સુરતમાં જીવલેણ વ્હાઇટ લાઇટ અને મોડિફાય હોર્ન સામે પોલીસની એક્શન. ઓટોમોબાઈલ ડીલર અને વિક્રેતાઓ સાથે ટ્રાફિક પોલીસની બેઠક યોજાઈ. ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ અને મોડિફાય હોર્ન વેચનારા સામે કાર્યવાહી થશે. વ્હાઇટ લાઇટ અને મોડિફાય હોર્નના દૂષણને દૂર કરવા પોલીસ મક્કમ. માર્કેટમાં વેચાય નહીં તો લોકો પાસે પણ જોખમી વસ્તુ ન આવવાનો તર્ક. વીટીવી ન્યૂઝે ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી અને કાયદામાં સહકાર આપવા માટે ડીલર્સ અને વિક્રેતાઓને અપીલ કરી છે. ડીસીપીએ જણાવ્યું છે, નવા નિયમ લાગુ કરવાના હોય ત્યારે સૌને સાથે રાખીને પ્રયાસ થાય છે. સમગ્ર રાજ્યમાં વ્હાઇટ લાઇટને લઈને જે રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેને લઈને વાહન વ્યવહાર કમિશનરે જે રીતે સૂચના આપી છે કે વ્હાઇટ લાઇટ લગાડનારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે મોડિફાઈડ લાઇટ, મોડિફાઈડ હોર્ન હોય કે મોડિફાઈડ સાયલેન્સર હોય તેની સામે કડક કાર્યવાહીની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આજે સુરતમાં ટ્રાફિક પોલીસની એક મહત્વપૂર્ણ બેઠક થઈ ઓટોમોબાઈલ્સ ડીલરો સાથે કે જે આ બધું વેચાણ કરી રહ્યા છે અને તેમને પહેલા સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ ન માને તો કડક કાર્યવાહીની પણ વાત કરાઈ છે. ત્યારે આપણી સાથે ટ્રાફિક ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. મેમ, જે રીતે આખા રાજ્યમાં અત્યારે એક રીતે મુહિમ ચાલી રહી છે વ્હાઇટ લાઇટ સામેની અને એક હોર્ન સામેની, એમાં આજે આપણે જે રીતે ડીલરો સામે અત્યારે મિટિંગ કરી છે, કઈ રીતના મુદ્દા રહ્યા, કઈ રીતની કાર્ય? 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોંકિંગની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે બિનજરૂરી હોર્ન વગાડવાથી શું નુકસાન થઈ શકે છે. બાળકોને ભણવામાં વિક્ષેપ પડે છે, સાથે સાથે વડીલ અને વયોવૃદ્ધને તકલીફ પડે છે અને જે સારવાર લે છે દર્દીઓને પણ ખૂબ તકલીફ પડે છે હોસ્પિટલની પાસે. તો આ બધી વાતોને લઈને અમે લોકોને અવેર કરી રહ્યા છીએ અને એ અંતર્ગત જ આજે અમે લોકોએ જે ઓટોમોબાઈલ ડીલર્સ છે અને સાથે સાથે જે ગેરેજવાળા છે, જે લોકો મોડિફાઈડ લાઇટ્સ લગાવી આપે છે, મોડિફાઈડ સાયલેન્સર લગાવી આપે છે, મોડિફાઈડ હોર્ન લગાવી આપે છે, એ લોકોની અમે આજે સંયુક્ત બેઠક લીધી હતી. એ લોકોને જાણકારી આપવામાં આવીને અવેર કરવામાં આવે કે આનાથી શું ફાયદા થાય છે, શું ગેરફાયદા થાય છે. તમે આજે વસ્તુ જે મોડિફાઈડ વસ્તુ તમે જે લોકોના વાહનમાં નાખી આપો છો એના લીધે, અને સાથે સાથે એ લોકોને આ કાયદાની સાથે રહી અને અમને સહકાર આપવા માટે અમે લોકો એને અપીલ કરી અને સાથે સાથે એ લોકોની જોડે અમે લોકોએ પ્રતિજ્ઞા પણ લેવડાવી કે એ લોકો કોઈ પણ વાહનમાં હવેથી મોડિફાઈડ સાયલેન્સર, મોડિફાઈડ લાઇટ અને મોડિફાઈડ હોર્ન નહીં નાખી આપે, અને તે બધાએ અમને સહકાર આપ્યો છે. અને જેથી કરીને હવે સુરત સિટીમાં અમે એક સ્ટેપ આગળ જઈ અને લોકોને જે એલઈડી લાઇટ્સથી જે એક્સિડન્ટ થાય છે અને જે પ્રતિબંધિત લાઇટ લગાવે છે એમાં પણ ખૂબ આપણે પ્રગતિ હાંસલ કરીશું અને એમાં બી લોકોને અવેર કરીશું. અને સાથે સાથે જે બિનજરૂરી હોંકિંગ થાય છે, જે જરૂર નથી ત્યાં પણ હોર્ન વગાડવામાં આવે છે, એમાં પણ અમે લોકોને સમજાવી અને એ પ્રમાણે સુરતને સાયલેન્ટ સિટી બનાવવા માટે અમે આગળ વધીશું. આજે સમજાવવા, જો નહીં સમજે તો કડક કાર્યવાહી, કઈ રીતે? આજે પહેલા પ્રેમ પછી કડક, કઈ રીતનું? જ્યારે પણ નવી વસ્તુ અમલમાં લાવવાની હોય છે ત્યારે લોકોને અવેર કરીને લોકોને સાથે રહીને જ એ કાર્યવાહી થઈ શકે છે. એટલે આજે અમે આ બધા જે ડીલર્સ છે, ગેરેજવાળા છે ને વિક્રેતાઓ છે, બધાને અત્યારે બોલાવી અને એ લોકોને સમજણ આપી અને એમને અમે લોકોએ કીધું છે કે તમે આ બધી બાબતોનું વેચાણ નહીં કરો, સંગ્રહ નહીં કરો અને કોઈને લગાડી પણ નહીં આપો. અને જો નહીં થાય તો પછી આગામી દિવસોમાં અમે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. કેટલી મહત્વપૂર્ણ કહી શકાય જેટલા માટે કે જળમૂળમાંથી જો આ નાબૂદ થઈ શકશે તો અંત સુધી નહીં આવે, એટલે પહેલું જ મૂળ આપણે દૂર કરવાનો પ્રયત્ન છે. હા, અહીંયા જેટલા લોકો આવ્યા હતા એ લોકોએ બધાએ જોડે આપણે પ્રતિજ્ઞા લેવડાવી છે કે એ લોકો આવી કોઈ જે મોડિફાઈડ સાયલેન્સર લાઇટ અને મોડિફાઈડ હોર્ન જે છે એનો સંગ્રહ પણ નહીં કરે, વિક્રય પણ નહીં કરે અને કોઈ વાહનમાં લગાવવા માટે આવ્યો તો એને નહીં લગાવવું એવું સમજાવશે પણ ખરા. એટલે એક વાત કહી શકીએ આપણે કે જે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જ અમે લોકોએ અત્યારે એ અમારું શરૂઆત કરી છે. અમારા લોકોની અમે જે ડ્રાઈવ છે ત્યાંથી શરૂઆત કરી છે અને જ્યાંથી નહીં લાગે અને જેટાને લાગી ગઈ છે એ લોકો પણ પોતાની રીતે અમે સમજાવીને લોકોને આ વસ્તુ કઢાવી નાખીશું જેથી કરીને એક્સિડન્ટ ઓછા થાય અને સુરત સિટી સાયલેન્ટ સિટી બની જાય. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી આજે સુરત ટ્રાફિક પોલીસની અહીં જોવા મળી હતી. જેટલા પણ સુરતના ડીલર્સો છે, આ ડીલર્સો સાથે એક મહત્વપૂર્ણ બેઠક થઈ. મોડિફાઈડ હોર્ન હોય, મોડિફાઈડ લાઇટ છે કે મોડિફાઈડ સાયલેન્સર છે, આ તમામ હવે ડીલર એટલે કે વાહન ચાલકોને ન લગાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવાઈ છે. અને જો આ પ્રકારનું કાર્યવાહી કે કામગીરી કરશે તો તેની સામે અત્યારે પ્રેમ આપતી વાત કરી છે. આગામી દિવસોમાં કડક કાર્યવાહીની પણ તૈયારી પોલીસે શરૂ કરી છે અને થઈ શકે તેવી વાત કરી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.